રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતી વધુ એક પોલનો પર્દાફાશ થયો છે। એક તરફ ઉચ્ચ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવી રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવમાં શિક્ષણ ક્ષેત્રે સાવ લોલમલોલ ચાલી રહ્યું છે। કેન્દ્ર સરકાર યુજીસી ઉપરાંત રાજ્ય સરકારે જે પાટણની એમકે યુનિવર્સિટીને મંજૂરી આપી છે તેનું અસ્તિત્વ માત્ર કાગળ પર છે, કારણ કે અહીં રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવે તો ખેતર નજરે પડી રહ્યું છે। એટલું જ નહીં, યુનિવર્સિટીએ જે બિલ્ડિંગ દર્શાવ્યું છે તે જગ્યા ખેત પેદાશનો સંગ્રહ કરવાનું ગોડાઉન છે। ગુજરાત વિધાનસભાએ જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ત્યારે એમકે યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવાયું હતું। યુજીસીએ જે મંજૂરી આપી તે પત્રમાં પણ ખાનગી યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવાયું। આ સ્થળની તપાસ કરતા ખુલ્યું કે અહીં છે ખેતર, માત્ર એમકે યુનિવર્સિટીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે। હવે આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ રજૂઆત કરી કે એમકે યુનિવર્સિટીનો સોદો કરી દેવાયો છે। રાજસ્થાનની સનરાઈઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવને આ ખાનગી યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે। આ જીતેન્દ્ર યાદવ નકલી ડિગ્રીના કૌભાંડમાં હાલ રાજસ્થાનની જેલમાં બંધ છે। આ ઉપરાંત હાલ માતરવાડીમાં એમકે યુનિવર્સિટીની બિલ્ડિંગ દર્શાવાઈ છે, જ્યાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો જ નથી, તો અધ્યાપક સહિત અન્ય કોઈ સ્ટાફ પણ સુદ્ધા નથી। ત્યારે કાગળ પર ધમધમતી આ યુનિવર્સિટી મામલે સરકાર તરફથી સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવે। અગાઉ પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે। યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે। આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે। આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે। એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો।